તો નમસ્કાર બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીવાર સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ અત્યારે 10 જેવું વાગી ગયું હતું અને અત્યારે કામે આવવાનું છું કેમ કે તબિયત ખરાબ છે એટલે હું થોડો મોડો આવું છું ને હીરા એટલા બધા હોય. હું તમને પાર્કિંગ બતાવું, આમ જોવો ખાલી ઉપર હું જાઉં અત્યારે બીજી જગ્યાએ આવ્યો હતો કામે, પણ આ ખાલી એટલું બધું જરીક બધું પાર્કિંગ છે એમાં ગાડી એડજસ્ટ કરીને મૂકી. તો આ રીતની આ બધી કન્ડિશન હોય. અને અત્યારે હાલ જવાનું છે આપણે અહીંયા કામે, પછી અહીંથી પણ બપોર પારસ બન્યા રહી. તબિયત તો હેરાનગીને ગયા છે. આ બીજી દવા એટલી લઈ આવ્યો બાટલી આ બીજી લગાતાર અઠવાડિયું થઈ ગયું. મટી જાય તો સારું છે. હવે અત્યારે જમવા આવ્યો છે ને એ પાછું પારસની ઓફિસ આવી ગયો છે, ત્યાં પાછું બહુ જ પછી હમણાં પાછું જવાનું. એમાં વ્યવસ્થિત થાય છે, આમાં થોડી બાકી રહે છે, અમુક જાય હોય ને બાકી રહે છે, અમુક હાલે અમુક બાકી રહે એવું થાય. હીરા બહુ નહીં. તો ફાઇનલ મિત્રો આપણે એક જગ્યાએ કામ પત્યું અને હવે જવાનું પાસે બીજી ઓફિસે સવારમાં ગયા હતા ત્યાં. તો હવે તમને તો આ ભાગ દોડે આમથી આમ થાય છે, પણ શું છે બધાની જિંદગીમાં ભાઈ છે ને આ રીતનું આવતું જ હોય, બરોબર. અહીંયા સુરતમાં આવે તો શું લેવા મિડલ ક્લાસ માણસ કોઈ પણ માણસ બધા સવારમાં કામે થતા હોય આવતા હોય એટલે આખો દિનમાં રૂટીન આવડવા જ હોય. અને ભારે પાર્ટી 8 થઈ ગયા છે, નીકળશું હવે સીધા ઘરે. અને આજ ભાઈ દવા લીધી, તબિયત જોરદાર હવે થઈ જાય, હવે કંઈક મજા આવશે. પહોંચી ગયા લ્યો ભાઈ ઘરે. હવે વાળ જો આ હેલ્મેટ અહીંયા સિસ્ટમ હેલ્મેટ વાળી છે ને તો વાળ બધા બેસે છે. કાંઈ નહીં, હવે ઘરે તો કોઈ છે ને બધા કદી પારસભાઈ આવ્યા નથી અને બા બનાવે છે જમવાનું. જો ભાઈ જમવાનું ચાલુ છે, બા બનાવે છે. ભાજી ને બીજું બનાવે ભાઈ, ડુંગળીનું શાક ને ભાજી બને છે, તાંદળીનું હોય કે મેથીની કંઈક બને છે. તો હવે નાહી નાખ્યું કેમ કે હવે આખો દીનો થાક અને બધું ભેગું થઈ જાય એટલે સાંજે નાહી નાખવાનું હોય એટલે ફ્રેશ થઈ જાય થોડાક, અને ફટાફટ નાહીને પછી જમી લેવી. અને પાછા કાલે મળશું સરસ મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાથી, જય માતાજી, ટાટા બાય બાય, આવજો.